ત્યારે સમજી લો કે સલામતીની સાયલન છે તો તમે સેફલી છો એટલે પોતપોતાની રીતે હવે ભય વગર જીવી શકે. તમે અત્યારે અહીંયા શું કરશો? અમે અત્યારે મોક ડ્રીલ માટે આવેલા છીએ, એટલે સાયરન જે છે કઈ રીતની વાગે છે પબ્લિકને બતાડવા માંગીએ છીએ, અને એ સિવાય બી મોક ડ્રીલ દ્વારા કે કઈ રીતે પોતાનો સ્વ બચાવ થઈ શકે, ક્યાં બી કશું બી ભયજનક સ્થિતિ હોય તો કઈ રીતે ભાગવું, પડી ગયા હોય તો ફર્સ્ટ એડ ટ્રેનિંગથી કઈ રીતે બચાવી શકીએ, આપણે એમ્બ્યુલન્સ દ્વારા કઈ રીતે એને હોસ્પિટલ પહોંચાડી શકીએ, એ બધી સેવાઓનો આપણે અહીંયા આગળ અત્યારે ફાયરની બી સેવા આપણે અહીંયા આગળ એનું પણ આપણે અહીંયા મોક ડ્રીલ કરીએ છીએ, એટલે બધાને અહીંયા આગળ સારી શું કહેશો જે રીતે મોક ડ્રીલ થઈ રહી છે અહીંયા કઈ રીતની મોક ડ્રીલ થશે, શું શું તકેદારીના પગલાં લેવાશે? અત્યારે પહેલાં તો અમે આજે જે આપણું ભાગ છે મુખ્ય ભાગ આપણો છે કે મોક ડ્રીલમાં સાયરનથી લોકો ભયભીત ન થાય. અમે એ બતાવશું કે પહેલાં જ્યારે કોઈ પણ બાહ્ય દેશનો હુમલો થશે તો એ હુમલામાં પહેલાં તૂટક સાયરન વાગશે, જે ભયનો સંકેત છે. એ ભયના સંકેતથી લોકોએ પેનિક ના કરવું જોઈએ. એના માટે પોઝિશન લેવાની છે, અને એ પોઝિશન કેવી રીતે લેવાની છે એ પોઝિશન લેવાની શીખવાડશું લોકોને. અને પછી ભયનો સંકેત જ્યારે જતો રહે તો કન્ટિન્યુટીવાળી સાયરન વાગશે અને પોતે સહી સલામત છે એ બતાવશું. કઈ રીતની પોઝિશન છે તે લોકોએ આવી સ્થિતિમાં લેવી જોઈએ, કેવી રીતે લોકો અહીંયા આગળ લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી બતાવશું અત્યારે જ. એટલે માણસ ધારો કે જઈ રહ્યો છે, રસ્તા પર છે, તો કોઈ ઝાડ છે, કોઈ દિવાલ છે, એનાથી નજીક ના રહેવું જોઈએ. રસ્તા પર સૂઈ જવું જોઈએ, ઊંધા સૂઈ જવું જોઈએ. છાતીનો ભાગ છે એને ઊંચો રાખવો જોઈએ. મોઢામાં કશું લઈ લેવું જોઈએ જેથી કોઈ પણ પાર્ટિકલ છે, ધારો કે બ્લાસ્ટ થયો તો એ પાર્ટિકલ મોઢાની અંદર ન જતો રહે. કાનની અંદર હાથ રાખવા જોઈએ કે જેથી કરીને કાનમાં પણ ન જતું રહે. અને જમીનની ધ્રુજારી થઈ તો એને તમારી છાતીને ઈજા ન થાય, કાનને વાગે નહીં, માથાને વાગે નહીં. એ પ્રમાણે અમે બધા દરેકે તો આ તરફ સુરતમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારની અંદર મોક ડ્રીલ ચાલી રહી છે. ડ્રીલ છે તે યોજવામાં આવ્યું છે. પોલીસ ફાયરની સાથે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ પ્રકારે બચાવ કામગીરી કરી શકાય તેનો અભ્યાસ કરવા માટે આ મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આઈબીસી જે સેન્ટર છે તેમાં હાલ આગ લાગી હોય તે પ્રકારનું મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. સીધા દ્રશ્ય છે, ફાયર ફાઇટરો છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ત્યારબાદ અહીંયા આજે પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે અહીંયા ફાયરના જવાનો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ છે તે ક્રાઉડ કંટ્રોલ માટે લાગી ગઈ છે, એટલે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં યુદ્ધાભ્યાસ વચ્ચે તણાવની જે પરિસ્થિતિ ઊભી થાય તેમાં જે કોઈ એટેક થયો હોય અને કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હોય કે એર સ્ટ્રાઇકનો હુમલો થયો હોય તેમાં જો કોઈ જગ્યા પર આગ લાગે તેનું મોક ડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે. ટર્ન ટેબલ લેડર પણ અહીં લાવવામાં આવ્યા છે. ફાયરની 5 ગાડીઓ સાથે મોક ડ્રીલ કરવામાં આવી રહ્યું છે. જેના દ્રશ્ય જોઈ શકો છો. એમ્બ્યુલન્સો પણ અહીં લાવવામાં આવી રહી છે. બીજી તરફ તાત્કાલિક અસરથી અહીંયા આજે અંદરથી બચાવ કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ ક્રાઉડ કંટ્રોલ કરી રહ્યા છે. અહીંયા ધારાસભ્ય સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે કઈ રીતનું અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એને બચાવવા માટેનું આ રિહર્સલ એટલે આ મોક ડ્રીલ છે. મોક ડ્રીલ અત્યારે કરવામાં આવી રહી છે. નાગરિકોને જાણકારી મળે, એના જીવનની રક્ષા થાય, આપાતકાલ જેવી પરિસ્થિતિમાં એને કેવી રીતે બચાવવા તો એને અગોતરી જાણ થાય, એને માહિતી મળે તો જ્યારે આવી કોઈ કટોકટીનો પ્રસંગ ઉદ્ભવે તો તે દિવસે એને પોતાનો જીવ બચાવવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે એનું આ ઉત્તમ રિહર્સલ છે. ચોક્કસ એટલે કે કટોકટીની પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે જીવ બચાવી શકે તેનું રિહર્સલ અહીંયા કરવામાં આવી રહ્યું છે. આ સીધા દ્રશ્ય પણ જોઈ શકો છો કે બીએસએફની ટીમ પણ અહીં આવી છે. આ ઉપરાંત એનસીસીના કેડરના જે જવાનો છે તેમને પણ અહીં બોલાવવામાં આવી રહ્યા છે. એટલે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ પ્રકારે તાત્કાલિક અસરથી આગ પર કાબુ મેળવી શકે તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. હાલ આ આઈબીસી મોલ છે આગ લાગવાની ઘટનાના કારણે તેને ખાલી કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક અસરથી આ મોલ છે
છે તે ખાલી કરાવવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા ક્રાઉડ છે તે કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે મોલની અંદર આગ લાગી હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે તે ઊભા કરવામાં આવ્યા છે. એટલે કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચાવ કરવો, તાત્કાલિક અસરથી કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરી શકાય, આ તમામ બાબતોને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે, એર સ્ટ્રાઇક બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને જ લઈ પોલીસ અધિકારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કોર્પોરેશનની ટીમ છે અને પોલીસ છે અત્યારે. બધાને સબ સીપ કર્યા છે કે ભાઈ જોઈ શકાય છે કે હાલ અહીંયા જે ઘટના સ્થળ પર લોકોને સાયરન વાગ્યા બાદ કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે તે સમજ આપવામાં આવી રહી છે. અધિકારી ચોક્કસથી આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયાથી એક રેસ્ક્યુ ઓપરેશન પણ હાલ કરવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગની અંદર કે આજે મોલની અંદર જો કોઈ ફસાયું હોય તો કઈ રીતે તેમનું તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી શકાય. આ તમામ બાબતો છે, નાની નાની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. ફાયર ફાઈટરોએ કઈ રીતે બિલ્ડિંગની અંદર પ્રવેશ કરવો, કઈ રીતે લોકોનું રેસ્ક્યુ કરવું, તે તમામ બાબતોનું આજે અહીંયા મોક ડ્રીલ છે યોજવામાં આવી રહ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ એટલે કે જે સમયે કોઈ એટેક થવાનું સાયરન વાગે ત્યારે લોકોએ કયા પ્રકારે દિશા નિર્દેશ કરવા, કયા પ્રકારે કઈ જગ્યા પર દોડીને જવું, તે તમામ બાબતોની માહિતી આપવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે આ ફાયર ફાઈટરો છે તેઓ આજે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક અસરથી લોકોનું રેસ્ક્યુ કરતા પણ અહીં દેખાઈ રહ્યા છે. એટલે કે તમામ જે રિયલ પરિસ્થિતિ હોય તે પ્રકારનું મોક ડ્રીલ છે કરવામાં આવી રહ્યું છે. લોકોને સમજ આપવામાં આવી રહી છે કે જો ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય તો કયા પ્રકારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે. પોલીસ અધિકારીઓ પણ અહીંયા છે, ક્રાઉડ કંટ્રોલની કામગીરી કરી રહી છે. કારણ કે પોલીસ માટે જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલી આજે સામનો કરવો પડતો હોય છે. ક્રાઉડ કંટ્રોલ ખૂબ જ અગત્યનું પાસું ગણવામાં આવે છે. ત્યારે આ સીધા દ્રશ્ય છે કે ક્રાઉડ કંટ્રોલ કઈ રીતે કરવું, ક્રાઉડ અને કઈ રીતે સંભાળવું, કઈ જગ્યા પર ડાયવર્ટ કરવું, તે તમામ બાબતોની નાનામાં નાની માહિતી, ઝીણવટભરી માહિતી લોકોને આપવામાં આવી રહી છે. અને પોલીસ અધિકારી દ્વારા પણ અહીં લોકોને અલગ અલગ જે ઘટનાઓ બને ત્યારે કઈ રીતે પોતાનો બચાવ કરવો તેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. ફાયર ઓફિસર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી. और 8 अधिकारी और अलग अलग गाड़ियाँ इसमें शामिल है. साथ में एसएमसी कर्मचारी, पुलिस अधिकारी और पुलिस की संपूर्ण टीम इसमें लगी हुई है. एमएससीबी की टीम है. बिल्कुल जरूर. कितने लोग फंसे हुए थे मैसेज था? अभी हमको तो 8-10 लोगों का है. सर किस तरह फायर फाइटिंग काम कर रही है, यहाँ पे हाइड्रोलिक भी लिया गया है? बिल्कुल बिल्कुल, क्योंकि ऊपर में लोग फंसे हुए हैं, उनको निकालने के लिए हाइड्रोलिक का इंतजाम किया गया. हाइड्रोलिक प्लेटफॉर्म से लोगों को निकाला जाएगा और जो फर्स्ट फ्लोर से है वहाँ से भी लोगों को निकाला जाएगा. ચોક્કસથી એટલે કે આજે દ્રશ્ય જોઈ શકો છો કે આગની ઘટના બાદ હાલ પોલીસ દ્વારા છે અંદર મોલની અંદર પણ આજે કામગીરી કરવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ મોલ છે તેને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મીઓની હાજરીમાં આ મોલ છે સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટના બને ત્યારે કઈ પ્રકારના ત્વરિત પગલાં લેવા તેની તમામ માહિતી છે લોકોને આ મોક ડ્રીલ દ્વારા આપવામાં આવી રહી છે. હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ફાયરની 10થી 12 જેટલી ગાડીઓ છે તે પણ અહીં પહોંચી છે અને મોલની અંદરથી હજુ પણ લોકોને અલગ અલગ ફ્લોર પરથી રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. એટલે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આજે આ મોલની અંદરથી લોકો રેસ્ક્યુ પણ કરી રહ્યા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી તાત્કાલિક અસરથી સારવાર માટે પણ ખસેડવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ખરેખર ઇમરજન્સીની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે સિવિલ ડિફેન્સને કામ કરવું, ફાયર વિભાગને કામ કરવું અને તમામ વિભાગોને સંકલન સાથે કામ કરવું તેની પરિસ્થિતિ છે તે અહીં ઊભી કરવામાં આવી છે. અને ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું સંપૂર્ણપણે અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એક પછી એક લોકોને તમામ ટીમો છે સંકલન સાધીને રેસ્ક્યુ કરી રહી છે અને
તેમને દિશા નિર્દેશ આપી રહી છે કે ખરેખર ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું જોઈએ. બીજી તરફ બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. એટલે કે જે પ્રકારે તણાવભરી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે અને આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે કઈ રીતે તમામ જે ટીમો હોય છે તેમને સંકલન સાધીને કાર્ય કરવું, ઓછામાં ઓછા સમયમાં બચાવ કાર્ય ઝડપથી કરી શકાય તે તમામ બાબતોને લઈને હાલ અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.